એકાદશી વ્રતકથા સાંભળતા સર્વ ભાવિક ભક્તજનોના હૃદયમાં બિરાજમાન પરમાત્માને મારા પ્રણામ। આજે આપણે સાંભળીશું કે આસો માસના કૃષ્ણ પક્ષ એટલે વદ પક્ષમાં આવતી રમા એકાદશીની વ્રતકથા। રમા એકાદશીનું વ્રત કરવાથી સંપૂર્ણ મનોરથ પૂર્ણ થાય છે। હરિ ઓમ। યુધિષ્ઠિરે પૂછ્યું, જનાર્દન, મારા પર આપનો સ્નેહ છે, માટે કૃપા કરીને જણાવો કે આસો માસના કૃષ્ણ પક્ષ એટલે વદમાં કઈ એકાદશી આવે છે? ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, રાજન, આસો માસના કૃષ્ણ પક્ષ એટલે વદ પક્ષમાં રમા નામની પ્રસિદ્ધ અને પરમ કલ્યાણકારી એકાદશી આવે છે। એ પરમ ઉત્તમ છે અને મોટા મોટા પાપોને હરનારી છે। પ્રાચીન કાળમાં મુચકુંદ નામના એક પ્રસિદ્ધ રાજા થઈ ગયા કે જેઓ ભગવાન શ્રી વિષ્ણુના ભક્ત અને સત્ય પ્રતિજ્ઞ હતા। પોતાના રાજ્ય પર નિષ્કંટક રાજ્ય કરનારા એ રાજાના રાજ્યમાં નદીઓમાં શ્રેષ્ઠ એવી ચંદ્રભાગા પુત્રીના રૂપે ઉત્પન્ન થઈ। રાજાએ ચંદ્રસેનના પુત્ર શોભન સાથે એના લગ્ન કરાવી દીધા। એક વખત શોભમ દસમના દિવસે પોતાના સસરાના ઘરે આવ્યા અને એ જ દિવસે સમગ્ર નગરમાં પહેલાંની જેમ ઢંઢેરો પીટાવવામાં આવ્યો કે એકાદશીના દિવસે કોઈ પણ ભોજન ન કરે। આ સાંભળી શોભને પોતાની પ્રિય પત્ની ચંદ્રભાગાને કહ્યું, પ્રિયે, હવે આ સમયે મારે શું કરવું જોઈએ એ વિશે કહે। ચંદ્રભાગાએ કહ્યું, પ્રભુ, મારા પિતાના ઘરે એકાદશીના દિવસે મનુષ્ય તો શું કોઈ પાળેલા પશુ વગેરે પણ ભોજન નથી કરતા। પ્રાણનાથ, જો તમે ભોજન કરશો તો તમારી ખૂબ નિંદા થશે। આ અંગે વિચાર કરી તમારા ચિત્તને દઢ કરો। શોભને કહ્યું, પ્રિય, તારું કહેવું સત્ય છે। હું પણ આજે ઉપવાસ કરીશ। દેવનું જેવું વિધાન છે એવું જ થશે। ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, આ પ્રમાણે દૃઢ નિશ્ચય કરીને શોભને વ્રતના નિયમનું પાલન કર્યું, પરંતુ સૂર્યોદય થતાં એમનો પ્રાણાંત થઈ ગયો। રાજા મુચકુંદે શોભનના રાજોચિત અગ્નિ સંસ્કાર કર્યા। ચંદ્રભાગા પણ પતિનું પારલૌકિક કર્મ કરીને પિતાના ઘરે જ રહેવા લાગી। નૃપશ્રેષ્ઠ, બીજી બાજુ શોભન આ વ્રતના પ્રભાવથી મંદરાચળ પર્વતના શિખર પર વસેલ પરમ રમણી દેવપુરને પ્રાપ્ત થયા। ત્યાં શોભન બીજા કુબેરની જેમ શોભવા લાગ્યા। એક વખત રાજા મુચકુંદના નગરવાસી પ્રસિદ્ધ બ્રાહ્મણ સોમશર્મા તીર્થયાત્રાના પ્રસંગે ફરતા મંદરાચળ પર્વત પર ગયા। ત્યાં એમને શોભન જોવા મળ્યા। રાજાના જમાઈને ઓળખીને તેઓ એમની પાસે ગયા। શોભન પણ એ સમયે બ્રાહ્મણ શ્રેષ્ઠ સોમ શર્માને
આવેલા જોઈ તરત જ આસન ઉપરથી ઊભા થયા અને પ્રણામ કર્યા. પછી ક્રમશ પોતાના સસરા રાજા મુચુકુંદના, પ્રિય પત્ની ચંદ્રભાગાના અને સમગ્ર નગરના કુશળ સમાચાર પૂછ્યા. સોમશર્માએ કહ્યું, રાજન, ત્યાં બધા કુશળ છે. આશ્ચર્ય છે, આવું સુંદર અને પવિત્ર નગર તો ક્યાંય કોઈએ પણ નહીં જોઈ હોય. કહો તો ખરા, તમને આ નગર કેવી રીતે મળ્યું? શોભન કહે છે, દ્વિજેન્દ્ર, આસો માસના કૃષ્ણ પક્ષ વદમાં જે રમા નામની એકાદશી આવે છે, એનું વ્રત કરવાથી મને આવા નગરની પ્રાપ્તિ થઈ છે. બ્રહ્મણ, મેં શ્રદ્ધાહીન બનીને આ ઉત્તમ વ્રત કર્યું હતું. આથી હું એવું માનું છું કે આ નગર સ્થાયી નથી. તમે મુચુકુંદની સુંદર પુત્રી ચંદ્રભાગાને આ વૃત્તાંત કહેજો. શોભનની વાત સાંભળી બ્રાહ્મણ મુચુકુંદપુરમાં ગયા અને ત્યાં ચંદ્રભાગાને એમણે સમગ્ર વૃત્તાંત કહી સંભળાવ્યો. સોમશર્મા કહે છે, મેં તમારા પતિને પ્રત્યક્ષ જોયા છે અને ઇન્દ્રપુરી જેવા એમના દુર્ધર્ષ નગરનું પણ અવલોકન કર્યું છે, પરંતુ એ નગર અસ્થાયી છે. તમે એને સ્થાયી બનાવો. ચંદ્રભાગાએ કહ્યું, બ્રહ્મર્ષે, મારા મનમાં પતિના દર્શનની લગ્ની લાગી છે. તમે મને ત્યાં લઈ જાઓ. હું મારા વ્રતના પ્રતાપે એ નગરને સ્થાયી બનાવીશ. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, રાજન, ચંદ્રભાગાની વાત સાંભળી સોમશર્મા એને સાથે લઈને મંદરાચળની પાસે વામદેવ મુનિના આશ્રમમાં ગયા. ત્યાં ઋષિના મંત્રની શક્તિ અને એકાદશીના વ્રતના પ્રભાવથી ચંદ્રભાગાનું શરીર દિવ્ય બની ગયું અને એણે દિવ્ય ગતિ પ્રાપ્ત કરી લીધી. ત્યારબાદ એ પોતાના પતિ પાસે ગઈ. પોતાની પ્રિય પત્નીને આવેલી જોઈ શોભનને ઘણી પ્રસન્નતા થઈ. એમણે એને બોલાવીને પોતાની ડાબી બાજુ સિંહાસન પર બેસાડી. ત્યાર પછી ચંદ્રભાગાએ પોતાના પ્રિયતમને આ પ્રિય વચન કહ્યા. નાથ, હું હિતની વાત કરું છું, સાંભળો. જ્યારે હું 8 વર્ષની થઈ ત્યારથી આજ સુધી કરેલા એકાદશીના વ્રતના પ્રભાવથી મારી અંદર જે પુણ્યો સંચિત થયા, એમના પ્રભાવથી આ નગર કલ્પના અંત સુધી સ્થાયી રહેશે અને બધા પ્રકારના ઈચ્છિત વૈભવથી સમૃદ્ધશાળી રહેશે. નૃપશ્રેષ્ઠ, આ પ્રમાણે રમા એકાદશીના વ્રતના પ્રભાવથી ચંદ્રભાગા દિવ્ય ભોગ, દિવ્ય રૂપ અને દિવ્ય આભૂષણોથી વિભૂષિત બનીને પોતાના પતિની સાથે મંદરાચળ પર્વતના શિખર પર વિહાર કરે છે. રાજન, મેં તમારી સમક્ષ રમા નામની એકાદશીનું વર્ણન કર્યું. આ એકાદશી ચિંતામણી અને કામધેનુની જેમ બધા મનોરથ પૂર્ણ કરનારી છે. તો અહીંયા એકાદશી વ્રતકથા સમાપ્ત થાય છે. તમે તમારો કિંમતી સમય આપી એકાગ્રચિત્તે પ્રસન્નતાપૂર્વક એકાદશી વ્રતકથા સાંભળી એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવી ગમી હશે. જો ગમી હોય તો બીજા 5 લોકોને પણ સંભળાવજો. શ્રી સદગુરુ દેવની જય. આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો.